પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂઆત કરીએ 14મું ચેપ્ટર સંભાવના 14 માર્ક્સનું છે બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ માટે. વિભાગ એ ની અંદર 3 પ્રશ્ન પૂછાય છે. 9મો 16મો 19મો વિભાગ સી માં 46મો વિભાગ ડી માં 4 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો શરૂઆત કરીએ. પહેલા દાખલાની અંદર હું સ્ટેપ બાય સ્ટેપ ઘટના એ, ઘટના બી, ઘટના સી, ઘટના ડી લખીશ, પછી ડાયરેક્ટ આપણે જવાબો લખશું. તમારે કેવી રીતના લખવાનું છે હું પહેલો દાખલો કરાવું છું એ પ્રમાણે તમે જોતા જાઓ. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી હોય તેની સંભાવના શોધો. ગોતી લઈએ. ચલો હવે બેટા એક પેટીમાં કેવી છે? 5 લાલ, એટલે અહીંયા હું લખું છું સન્નેડો રે સન્નેડો, લાલ લાલ સન્નેડો. તો લાલ લખોટી કેટલી છે? 5. સફેદ કેટલી છે? સફેદ તો કે 8. લીલી કેટલી છે? લીલી તો કે 4. તો 8 ને 4 12 ને 5 કેટલી લખોટી થઈ? ટોટલ 17 લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલ લખોટી કેવી હોય? લાલ હોય. તો ઘટના એ બરાબર, ઘટના એ બરાબર. હાલો ભાઈ, પસંદ કરેલી લખોટી, પસંદ કરેલી લખોટી લાલ હોય, લાલ હોય. એ હાલો, જવાબ 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 જવાબ. પસંદ કરેલી લખોટી લાલ હોય. લાલ કેટલી છે ને કુલ કેટલી છે? તમને આવી રીતના લખો. ઘટના એ બરાબર પસંદ કરેલી લખોટી લાલ હોય, પછી P of A ઇઝ ઇક્વલ ટુ M ના છેદમાં N લખો અથવા લખો સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. બરાબર ને? સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ. હાલો મને કોમેન્ટમાં આન્સર આપો દીકરાઓ. સાનુકૂળ પરિણામ એટલે N, કુલ પરિણામ એટલે N. આ M ના છેદમાં N લખો તોય હાલે. બોલો લાલ લખોટી કેટલી છે? જવાબ 5. વેરી ગુડ. તો એના છેદમાં કુલ લખોટી 17 એટલે 5 ના છેદમાં 17. ચલો ડન છે. જગમગો જગમગો. યસ. તો આવી રીતના તમારે લખવાનું. બરાબર. હવે પછી હું જવાબ જ લખીશ ખાલી, પણ એક દાખલામાં બધું લખી નાખું. ઘટના બી બરાબર પસંદ કરેલી લખોટી હવે કેવી હોય? સફેદ હોય. હાલો ભાઈ, પસંદ કરેલી લખોટી સફેદ હોય. પસંદ કરેલી લખોટી સફેદ હોય. બોલો સફેદ કેટલી લખોટી છે ભાઈ? પસંદ કરેલી લખોટી સફેદ હોય તો સફેદ છે 8. તો અહીંયા P of B ઇઝ ઇક્વલ્સ ટુ M ના છેદમાં N બરાબર 8 ના છેદમાં 17. ચલો જગમગો. ચલો જગમગો જગમગો. ઘટના સી બરાબર, ઘટના સી બરાબર અહીંયા લખવાનું લીલી હોય. લીલી હોય, ન હોય નથી, હોય એવું છે. તો અહીંયા લખવાનું ભાઈ પસંદ કરેલી લખોટી, પસંદ કરેલ લખોટી લીલી હોય, લીલી હોય. હાલો ભાઈ લીલી હોય જુઓ P of C ઇઝ ઇક્વલ ટુ M ના છેદમાં N. લીલી હોય. લીલી લખોટી કેટલી જુઓ? લીલી 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 લખોટી કેટલી છે ભાઈ? જવાબ 4. વેરી ગુડ. 4 ના છેદમાં 17. 4/17. ડન છે સર. ઇંગ્લિશ મીડિયમમાં નો ગ્રીન છે. ઇંગ્લિશ મીડિયમમાં જવા દો, આપણે ગુજરાતી મીડિયમમાં નોટ ગ્રીન જવા. હવે ડાયરેક્ટ આપણે જવાબ લખશું. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે તો તેમના પરિણામ લખો. સિક્કાને 3 વાર ઉછાળીએ કુલ પરિણામ કેટલા મળે? કોમેન્ટમાં આન્સર. એક સિક્કાને 3 વાર ઉછાળીએ કુલ પરિણામ કેટલા મળે? જવાબ 8. વેરી ગુડ. 8 પરિણામ મળે. કયા 8 પરિણામ મળે ભાઈ? તો યાદ રાખો, કોઈને યાદ છે? 3, 2, 1 આજુબાજુ. શું ભાઈ? 3, 2, 1 આજુબાજુ. કયા 3 પરિણામ? 3, 2, 1 આજુબાજુ. 3, 2, 1 આમ ઊંધું ઊંધું થઈ ગયું. 3, 2, 1 આજુબાજુ. હાલો 3, 2, 1 આજુબાજુ એટલે ખબર છે. તો 8 પરિણામ તમારે લખવાની શોર્ટકટ ટેકનિક જે તમને મેગાની સર આપે. 3, 3, 3 એટલે 3 વખત H. 2, 2, 2, 2 એટલે 2 વખત H. 3, 2, 1 એટલે 1 વખત H.
ને આજુબાજુ, તો આજુબાજુ એચ વચ્ચે ટી, 3 2 1 આજુબાજુ, તો આ 4 મળ્યા, 4 એના ઊંધા કરી નાખો બચ્ચાઓ, તો અહીંયા કરી નાખો ટી 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 એચ ટી એચ એચ અને ટી એચ ટી, હે ને જગો મગો. હાલો લખો કોમેન્ટમાં જગો મગો. સર કેવી રીતે 8 મળે? તો કેવી રીતે 8 મળે સમજાવું બેટા. હાલ કેવી રીતે 8 મળે? તો એક સિક્કો છે બેટા, એક સિક્કો, એમાં બે પરિણામ આવે, ક્યાં તો કાંટા આવે અને ક્યાં તો છાપા આવે, બરાબર? એટલે બે પરિણામ આવ્યા. હવે સિક્કો કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. તો જેટલી વખત સિક્કો ઉછાળવો હોય ને એટલી ઘાત મૂકવાની. અહીંયા એન, એન એટલે કુલ પરિણામ. તો 2 ની 3 ઘાત એટલે 2 તેરી 6, એમ ન થાય. 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16, નહીં, આટલા 3 જ વખત કરવાના. 2 દુ 4 દુ 8, એટલા માટે 8. અગર સિક્કો 2 વખત ઉછાળવાનો હોય તો કુલ પરિણામ 4 મળે. સિક્કો કેટલી વખત ઉછાળવાનો હોય? 2 વખત. તો અહીંયા 2 ઘાત, તો કુલ પરિણામ 4 મળે. અને જો સિક્કો એક જ વખત ઉછાળવાનો હોય તો કેટલી મળે પરિણામ? 2. ક્યાં કાંટા મળે ને ક્યાં છાપા મળે. ખબર પડી ગઈ કેમ 8 આવ્યા એમ? સમજાઈ ગયું? સમજાઈ ગયું દીકરા? હું લેવા 8, હું લેવા 4, હું લેવા 2? બસ ક્લિયર ને? હા, પૂછતા જાઓ, કોમેન્ટ કરો મારા દોસ્ત, મારા જીગરના ટુકડાઓ, તમારા માટે તો હું અહીંયા છું, હે ને? કયો ચેપ્ટર છે એ મારો ભાઈ? દિલ કે અરમાં આંસુઓ में बह गए, અહીંયા તું જો તો ખરા કે સંભાવના શોધો. તો સંભાવના કેમ આવે મારા બાપ? તું યાર આવી વાતું કરે યાર. મારા બાપા નથી કીધું છે ભાઈ. તો એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ 8 મળે. કુલ પરિણામ 8 લેવા, કારણ કે સિક્કો ઉછાળીએ તો 2 શક્યતા છે, ક્યાં તો કાંટા મળે ને ક્યાં તો છાપા મળે. અને 3 વખત ઉડાડવાનું છે એટલે 2 દુ 4 દુ 8 એટલે 8 પરિણામ મળે. તો 8 પરિણામ કેમ લખાય? અચ્છા હાલો, 4 વખત સિક્કા, 2 વખત સિક્કો ઉડાડવો હોય તો કુલ પરિણામ 4 મળે. તો 4 પરિણામે લઈ લઈએ. 2 વખત છાપા, 2 વખત કાંટા, 1 વખત કાંટા ને છાપા ને બીજી વખત છાપા ને કાંટા, મળી ગયા 4 પરિણામ. બરાબર ને? તો આ બધું યાદ રાખવાનું, હે ને? આજ તો તમે ઘરના છો એટલે શીખવાડે, બધાને ન શીખવાડાય. હાલો બકુડાવ, તો અહીંયા કુલ પરિણામ 2 ની 3 ઘાત બરાબર 8. હવે શું કીધું ભાઈ? જો તમામ વખત પરિણામ સરખું મળે, એટલે કે 3 વખત છાપા અથવા 3 વખત કાંટા, તો ધૈર્ય રમત જીતે. ધૈર્ય ક્યારે જીતે? તો કે ક્યાં તો 3 કાંટા આવ્યા હોય, ક્યાં તો 3 છાપા આવ્યા હોય, તો આપણો ધૈર્ય ભાઈબંધ જીતે. અન્યથા હારે. તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધો. હાલો ભાઈ કયો મને ઘટના એ બરાબર ધૈર્ય રમત હારે. હાલો શું જવાબ આવશે? ધૈર્ય રમત ક્યારે હાલશે? હાલો જવાબ, જવાબ સર પીડીએફ મોકલજો. હા મારા દોસ્તો મોકલી દઈશ. 3 એટલે 6 પરિણામ મળે તો ધૈર્ય હારે. તો P of A is equals to m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 8, 3 દુ 6 અથવા તો 2 તેરી 6 અને 2 ચોક 8 એટલે 3 ના છેદમાં. અને ઓછામાં ઓછું 1 વખત 5 મળે તેની સંભાવના શોધો. ગોતી લઈએ. તો પાસાને 2 વખત ઉછાળશું તો કુલ પરિણામ કેટલા મળે? પાસાને 2 વખત ઉછાળીએ, કુલ પરિણામ કેટલા મળે? 36. ઓકે, અહીંયા લખી નાખું 36. 1 1 1 2 1 3 1 4 1 5 1 6, પછી 1 2 એ સોરી 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6, પછી તો કે 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6, 4 1 4 2 4 3. એ પાઠભાઈ આપણે ઓલી આવડ્યા છે ને આગાહી, એન્યુઅલ એક્ઝામ માટે જે આપણે વિજ્ઞાન સમાજ અને ગણિતની પીડીએફ તૈયાર કરેલી એ નાખી દો ગ્રુપમાં. એટલે જે લોકોને વહેલા પેપર હોય ને ત્યાંથી તૈયારી શરૂ કરતે. 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 6 1 6 2, હાલો 6 3 6 4 6 5 અને 6 6. હવે આપણે અહીંયા બે ઘટના ગોતવાની છે. નંબર 1, એક પણ વખત 5 મળે નહીં. હાલો ભાઈ એકેય વખત 5 નો આવે એવી કેટલી? કોમેન્ટમાં આન્સર. ઘટના એ બરાબર
એક પણ વખત 5 મળે નહીં. એક પણ વખત 5 મળે નહીં. બરાબર. એમાં એક વખત 5 છે અને આ આડી લાઈન નાખી નહીં લેવાની. આ જે છે ને આમાં 5 છે, ઊભી લાઈનમાં 5 છે અને આડી લાઈનમાં 5 છે. ટોટલ કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ બીજી વાર નહીં ગણો, એક વખત તો 5 5 ગણાઈ ગયો ને 11. એટલે કુલ 36 પરિણામ છે, એમાંથી 11 કરો એટલે 25 એવા કાઉન્ટ્સ મળે કે જેમાં એક પણ વખત 5 નથી. તો જવાબ શું આવે કોમેન્ટમાં કયો. યસ, 25/36. હાલો, P of A is equals to m/n બરાબર 25/36. કે હું જે સવાલ પૂછ્યું ને એનો જવાબ, બીજી કોઈ બેટા ઓલી નહીં. બરાબર ને? જેથી કરીને આપણે ભણવામાં ધ્યાન આપી શકીએ. 25/36. આગળ નંબર 2, ઘટના બી બરાબર ઓછામાં ઓછું અથવા તો ઓછા એક વખત 5 આ મળે. એક વખત 5 મળે. હાલો બકાવ, ઓછામાં ઓછું એક વખત 5 મળે. ઓછામાં ઓછું એક વખત 5 મળે એવા કેટલા કાઉન્ટ્સ? જવાબ ઓછામાં ઓછું એક વખત 5 મળે એટલે તો કે ભાઈ એક વખત 5 હોય ઈ હાલે, અહીંયા 2 વખત 5 ઈ હાલે. ઓછામાં ઓછું એક એટલે કે 2 વખત 5 હોય ઈ હાલે. તો મતલબ આ ઊભી લાઈને હાલશે, આ આડી લાઈને હાલશે. ટોટલ કેટલા કાઉન્ટ્સ થયા? 11. વેરી ગુડ. 25 નહીં મેરા દીકરા, એ મારા દીકરા, એ મારા જીગરના ટુકડા. એક વખત 5 હોય એવા. તો એ જો અહીંયા 1 5 એક વખત 5 છે, 2 5 3 5 4 5. આ 5 5 વાળું હાલે, કારણ કે ઓછામાં ઓછું એક વખત એટલે 2 વખત હોય તો વાંધો નથી. 6 5 5 1 5 2 5 3 5 4 અને 5 6. એટલે કુલ કેટલા કાઉન્ટ્સ થયા બેટા? 11 કાઉન્ટ્સ થયા. એટલે P of B બરાબર m/n બરાબર m/n બરાબર 11/36. ડન છે? ડન છે? ડન છે? હે ને? અહીં આપણે લખવાનું કે કુલ પરિણામ 36. કુલ પરિણામ ઉછાળવા નીચેની ઘટનાની સંભાવના શોધો. સિક્કો 3 વખત ઉછાળવાનો છે. ફરીથી એક વખત આપણે કરી ગયા. સિક્કો 3 વખત ઉછાળવાનું હોય તો કુલ પરિણામ કેટલા મળે? જવાબ બધાયના વળવું જોવે. કુલ પરિણામ 8. હા, કુલ પરિણામ 8. ઓકે સાહેબ, કુલ પરિણામ 8 મળે. કયા કુલ પરિણામ 8 ભાઈ? શું યાદ રાખવાનું? 3 2 1 આજુબાજુ. લખો કોમેન્ટમાં 3 2 1 આજુબાજુ. હે ને સર? રિપીટરમાં સાયન્સમાં કેટલા ચેપ્ટર કરવાના? ઓલરેડી સોહમ સરે બ્લુપ્રિન્ટનો વિડીયો નાખી દીધો છે બેટા, ઉતરતા ક્રમમાં. જુઓ તમે, લખો કે ભાઈ સોહમ સર સ્ટાન્ડર્ડ 10th સાયન્સ. આ બ્લુપ્રિન્ટ એટલે મળી જશે તમને, ખ્યાલ આવી જશે કયા ચેપ્ટર કરવાના. સરે મૂકી દીધો, 15 દી થઈ ગયા. 3 2 1 આજુબાજુ. ઓકે, 3 2 1 આજુબાજુ એટલે હું 3 એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h, 3 2 1 1 વખત h ને આજુબાજુ એટલે આજુબાજુ h ને વચ્ચે t. 3 2 1 આજુબાજુ. પછી ભાઈ આનું ઊંધું કરી નાખવાનું. 4 મળી ગયા તો ઊંધા, જ્યાં h છે અહીંયા t t t t t h t h t અને અહીંયા t h. આમાં શું આવશે ભાઈ? t h h આવશે અહીંયા, અને અહીંયા t h t. હાલો, ડન છે બેટા? 8 પરિણામ આવડે? હા કે ના? 8 પરિણામ આવડે? હા કે ના? એ હાલો, યસ. આગળ વ્યા જઈએ. હવે સંભાવના ગોતાવો. ઓછામાં ઓછી 2 છાપ મળે. હાલો, પેલા ઓછામાં ઓછું અને વધુમાં વધુનો કોન્સેપ્ટ સમજી લઈએ. ઓછામાં ઓછું અને વધુમાં વધુ એટલે હું, એટલે ડખો ન થાય. હાલો, કેટલાને આ કોન્સેપ્ટમાં કન્ફ્યુઝન થાય છે? કોમેન્ટમાં જવાબ લખો. આ ઓછામાં ઓછું ને વધુ માથાનો દુખાવો છે. કેટલાને કન્ફ્યુઝન થાય છે? મને હાલો, હું તમને વાર્તા કહું. આજ પછી ક્યારેય તમને કન્ફ્યુઝન નહીં થાય. ડન? સાંભળવી છે 2 મિનિટની વાર્તા? હે, સાંભળવી છે 2 મિનિટની વાર્તા? યા, ઓહો. ચલો, માનો કે હું તમને પિકનિકમાં લઈ જાઉં છું ગોવા. એને તમારે બધાને ગોવા જવું છે ને પિકનિકમાં. હવે એમની પૂછતા ક્યારે લઈ જશો? હે ને? હા, હાલો, તમે કીધું સાહેબ ગોવા પિકનિકમાં લઈ જવાના છો. ઓકે સાહેબ, મેં તમને કીધું કે હાલો ગોવા પિકનિકમાં જવાનું છે. તમે કીધું સાહેબ કેટલા રૂપિયા લાવવાના હારો વાપરવા માટે? હે ને?
તો મેં કીધું ભાઈ ઓછામાં ઓછા 10,000 લાવવાના. ઓછામાં ઓછા 10,000 એટલે શું ભાઈ? તો કે 10 તો લાવવાના જ તે, વધુ લાવો તો વાંધો નથી. હા કે ના? ઓછામાં ઓછા 10,000 લાવવાના મતલબ શું? 10,000 તો લાવવાના જ તે, વધુ લાવો તો વાંધો નથી. હા કે ના? હા કે ના? હા કે ના? હા, ડન. હવે હું તમને એમ કહું કે વધુમાં વધુ 25,000 લાવવાના મતલબ શું થાય? વધુ વધુ 25, એનાથી વધારે લાવવાના નહીં. ઓછામાં ઓછા તો ઓછા ગમે ત્યાં 25 થી ઓછા લાવી શકો, પણ 25 થી વધુ લાવી શકો નહીં. સમજાય? હા કે ના? હા કે ના? ઘરવાળા ના આપે તો ક્યાં જવું થશે એલા? હે ને? સમજાણું? તો મતલબ હું થાય, જ્યારે ઓછામાં ઓછું કે ક્યારે 10,000 ને એના કરતા વધારે જોવાના. એટલે જ્યારે ઓછામાં ઓછું કે ત્યારે જે કીધું એના કરતા વધારે જોવાનું, અને જ્યારે વધુમાં વધુ કે તો જે કીધું હોય એના કરતા ઓછું જોવાનું, ઊંધું કરવાનું. ઓછામાં ઓછું કે તો 10,000 કીધા હોય તો 10 થી વધારે જોવાના, અને વધુમાં વધુ 25 કીધું હોય તો 25 થી ઓછા જોવાના. હા કે ના? 25 ને 25 થી ઓછા. હા કે ના? હા કે ના? ખ્યાલ આવી ગયો? હવે આપણે દાખલા તરફ આવી. હવે જુઓ બક્કા, હવે જુઓ બક્કા, હવે પીપ પીપ. એ કે ઘરવાળા નો આપે, એલા નો જ આપે. એને વિશ્વાસ છે કે આને અપાય નહીં, આ ગમે કરીને આવે એમ. સમજાણું? એટલે નો આપે, આપણા લખણના કારણે નો આપે. સમજાણું કે નહીં? હાલો, તો હવે આપણને શું કીધું? ઓછામાં ઓછી 2 છાપ મળે. એટલે 2 છાપ જોવાની ને 2 થી વધુ જોવાની. મતલબ શું થાય? 2 છાપે જોવાની અને 3 છાપ જોવાની. ઓછામાં ઓછું કીધું એટલે વધુ જોવાનું. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે 2 તો જોવાની, અને 2 થી વધુ એટલે કે 2 જોવાની ને 3 જોવાની. હાલો કયો મને જવાબ. હું હવે ઘટના એ બરાબર હું અહીંયા લખું. ઘટના એ બરાબર જો આમાં આમાં 3 છાપ છે એટલે પેલા તો આ લેશું. 2 છાપ છે એટલે આઈ લેશું. 2 છાપ છે એટલે આઈ લેશું. 2 છાપ છે એટલે આઈ લેશું. ટોટલ કેટલા કાઉન્સ મળ્યા બેટા? 4 મળ્યા. એટલે જવાબ આવે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન બરાબર 4 ના છેદમાં 8. 4 એકા 4. ભાઈ તમારા લોકોને છે ને ચેમ્પિયન, જો જે ચેમ્પિયન બેચમાં જોડાણા ની લખે ચેમ્પિયન ધ્રુવી, જે રેપિડમાં જોડાણા ને રેપિડ જીયા, એવું લખો તો ખબર પડે કે તમે કઈ બેચના છો. એટલે મને સમજાવવું થોડુંક ઈઝી રહે ને, કારણ કે મને ખબર હોય તમને હું યાદ હશે ને હું યાદ ન હોય. તો એવું તમે કાલ જ્યારે લેક્ચરમાં જોઈન થાવ ને મારા લેક્ચરમાં, તો તમારે લખવાનું ચેમ્પિયન જીયા અથવા તો રેપિડ જીયા, એવી રીતે. હે ને? એટલે મને ખબર પડે. પડકાર એવું તમે લખો ને તો ખ્યાલ આવે. યસ બેટા? ઈશા? સર યસ. સર તમે હમ. આજે તમે પેલા કર્યું ને ઓલી વાર્તા નો સમજાવી સર, હા, એમાં મને નો સમજાણું, હજી એકવાર રિપીટ કરી દ્યો ને. કાંઈ નહીં બેટા. અહીંયા હું કીધું? ઓછામાં ઓછી કેટલી છાપ મળે? 2. એક તાર તે કોઈને કહેતી નહીં. હંમેશા હા તું દીકરી છો ને, દીકરી છે ને મમ્મીનું આમ બહુ માને નહીં, ને છોકરો બાપાને બહુ ન માને. હાચી વાત કે નહીં? હે? હા હા, તો તારું ઓછામાં ઓછું કે ને એટલે સમજી જવાનું કે આપણા મમ્મીએ કીધું. તો હા આપણને શું કીધું? ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછું કીધું એટલે મમ્મીએ કીધું. મમ્મી કેમ કરતા ઊંધું જ કરીએ. તો આપણને એમ હા કીધું ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે આપણે 2 છાપ વાળું તો લેવાનું, પણ ઊંધું જ હા નાખવાનું. 2 ની બદલે વધુ જવાનું, ઓછામાં ઓછા બદલે વધુ જવાનું. 3 છાપ વાળું લઈ લેવાનું. એટલે 2 છાપે લેવાની ને 3 છાપે લેવાની. હળ હુજી? હા હા પાકું? તો 2 છાપ વાળા અહીંયા 1, 2 અને 3, અને 3 છાપ વાળું આવડા. એટલે કેટલા કાઉન્સ થઈ ગયા? 4. હવે ઊભી રહેજા, માઇક શરૂ જ રાખજો, ને કે પછી મન નહીં સમજાય. તને સમજાણું કે નહીં એમ બોલ. ઘટના સી બરાબર હું ગોતવાનું દીકરા? બરાબર 2 છાપ, સોરી, હા, બી વધુમાં બી વધુ હા, 1 અને છાપ મળે. ઈતે બરાબર 2 છાપ મળે. મેં ઊંધું લખ્યું. બરાબર 2 છાપ મળે. બોલ, બરાબર 2 છાપ મળે એવા કેટલા કાઉન્સ છે? ગોતામાં બરાબર 2 છાપ વાળા. હે? 3 3 ત્રણ. 3. હા, તો અહીંયા જો પેલા આમાં લખી નાખું એચ એચ એચ, આમાં એચ એચ ટી ખુલ્લું જ રાખજો તું. હા હા એચ ટી એચ અને ટીએચએસ આવડા થઈ ગયા 4 આના. આમાં 3 જ મળશે ને, આ એક નીકળી જાય. તો હા હા આમાંય 2 વખત છાપ, આમાંય 2 વખત છાપ, ને આમાંય 2 છાપ, એટલે 3 જ મળે ને. 3 ના છેદમાં 8. બરાબર દીકરા? હા હા હા, તારી બાજુવાળાના હમ. મેં બાજુવાળા તો કોણ બેઠું છે? કાઈ નહીં, મારી કોઈ ફ્રેન્ડ નહીં. તો બેઠી છે. ઠીક ને, કે ધબકારા વધી જાય બાજુવાળાના. એલી
હાલો એના પછી શું છે ઘટના સી બરાબર શું લખ્યું છે વાંચતો વધુમાં વધુ એક છાપ મળે. હાલો કોમેન્ટમાં જવાબ લખો બીજા બધાય વધુમાં વધુ એક છાપ વધુમાં વધુ એક છાપ તો હવે જો પાછું અહીંયા આવ્યું તો મારી બેન આ વધુ વધુ કે એટલે કોઈ કીધું સમજવાનું ઓછું મમ્મીએ. હા એટલે આપણે વધુ નહીં જવાનું શું કરવાનું એક છાપ ઓછું તો જોવાની ને એક થી ઓછી. ઓછી જોવાની એક થી ઓછી એટલે 0 છાપ થઈ હા તો 0 છાપ એટલે 3 વખત ટી હોય તેમાં 0 છાપ થાય કે ન થાય હા તો પેલા આવી ગયું ટી 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 તો 0 હા. છાપ વાળો તો વિવાદ પતી ગયો હવે એક છાપ વાળા કાઉન્ટ્સ મને કે ક્યાં ક્યાં છે હાલ 2. બે છે ઊભી રહે એક છાપ વાળું પેલા તો આવડું આ દેખાય કયું છે હા હા. એચ ટી 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 હાલો બીજો એક છાપ વાળું કયું છે ટીટીએચ ટી ટી એચ હજી એક છે જો ગોત ટીએચએચ. હા ટી એચ ટી ટી એચ એચ નહીં હા ઈ. હા ઈ તેને તો કેટલા કાઉન્ટ્સ થયા 4 ખા બાજુ વાળાને હમ બાજુવાળાનો સામે વાળાને હમ ખા સામેવાળાનો. એટલે હું વિયો જાય તારી સામે તો હું જ છું એલી એ ચાર એ ના સર છેદમાં પણ મને 8 સમજાય છે એટલે તો ખાધા. ઠીક તો વાંધો નહીં હાલો એક ના તો ભાઈ આવી રીતના કરવાનું છે બીજું કઈ છે નહીં હવે જે ન સમજાણું હોય ને એને શું કરવાનું તો કે ભાઈ આપણે ચેમ્પિયન બેચ ખોલવાની પડકાર બેચ ખોલવાની આ બેચની અંદર પડકાર બેચમાં ચેમ્પિયન બેચના બેના સંભાવના વિડીયો જોઈ લેવાના એટલે સમજાઈ જાય હે ને હાલો કારણ કે બબે વખત સમજાયું છો ભાઈ હાલો એક બાળક પાસે એક એવા પાસો છે કે જેની 6 સપાટી છે જુઓ ભાઈ આ 6 સપાટી છે એટલે કુલ પરિણામ 6 હાલો પાસાને એકવાર ઉછાળવામાં આવે છે ને પાછા ઉપર એ મળે હાલો બોલો પાસા ઉપર એ ક્યારે મળે ઘટના એ બરાબર પાસા પર એ મળે બોલો એ ક્યારે મળે એ હાલો 2 વખત છે ને એ હા કુલ પરિણામ કેટલા છે ભાઈ 6 એટલે જવાબ કેટલો આવે દીકરાઓ 2/6 ઓકે એના છેદ ઉડાડો 2 કા 2 ને 2 તેરી 6 1/3 જગમગો પછી ડી મળે તેની સંભાવના શોધો હાલો ડી મળે એની સંભાવના બોલો ઘટના બી બરાબર ડી મળે એની સંભાવના બહુ ઈઝી છે ભાઈ ડી મળે હાલો ડી મળે ડી ડી કેટલી વખત મળે એક વખત મળે કારણ કે ડી એક જ વખત છે જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ આ 1 માર્ક્સ ની અંદર પૂછાય પી ઓફ એ જેમ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 5/3 હોય તો પી ઓફ એ અને એ બાર શોધો ગોતી લેવું છે હે ભાઈ ગોતી લેવું છે કેટલાને આવડે છે આ દાખલો કેટલા નથી આવડતો હા આવડે છે મને 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 તો જો અહીંયા સૂત્ર છે ભાઈ તમારે શું કરવાનું આ જેમ છૂટું પડે ને જેમ એટલે પૂછડા એક્સ મૂકીએ કે આપણે અહીંયા મૂકી દઈએ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5x અને પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 3x પછી એક હોય રાજા એક હોય રાણી એક હોય જોકર રાજા રાણી જોકર બરાબર આની અંદર એ તો એકાથી દશાનું પત્તું રાજા રાણી જોકર એકાથી દશાનું પત્તું રાજા રાણી જોકર એટલે ટોટલ 13 એટલે ટોટલ થયા 52 પત્તા ડન છે હાલો હાલો ગીલું હવે બીજી વસ્તુ બેટા આ યલો કલર એટલા માટે કર્યું કે આ લાલ કલરના પત્તા હોય એટલે લાલ કલરના થઈ ગયા 26 પત્તા આ લાલ રંગના હોય લાલ રંગ અને આ જે છે એ સફેદ હોય સફેદ કેવા હોય સફેદ એટલે અહીંયા હું કરી નાખું સફેદ પીપી પીપુડી વાળાનો પેલો તન મનિયો એ તો ચોરી ગયો કેળાનો કન્નડિયો આ કેવા કલરના હોય શીખ્યા હાલો ડન હવે તમારા સવાલના જવાબ આપવાના તમને બધું આવડે હવે હું કીધું 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદિક રીતે કાઢવામાં આવે છે કાઢવામાં પત્તું સત્તો હોય ભાઈ સત્તાના પત્તું કેટલું હોય સત્તાનું પત્તું કેટલું હોય સત્તાના પત્તા કેટલા હોય હાલો નું હોય બોલો કાળીના પત્તા કેટલા છે કાળા રંગના નથી કીધું કાળીના કીધા ઘણા બધા અહીંયા કન્ફ્યુઝ થઈ જાય
કાળા રંગ એટલે આમાં લાલ અને એક સફેદ રંગ નો આવે. આ ડખો કર્યો, આ કાળું રંગ. હા યાર હવે એટલે હું શું કરતો થઈ, ચા બા પીવી પડશે ભાઈ. બે રંગના બતાવે, એક કાળા રંગના હોય ને એક લાલ રંગના હોય. મેં સફેદ રંગ લખ્યું ને તમે કોઈ બોલાય નહીં, બોલો. એટલે એવાય મારી જેમ ઉલા જોલા ખાવ તમે. હાલો બાપા, કાળીનું પત્તું કીધું, કાળા રંગનું નહીં. કાળીના પત્તા કેટલા છે બેટા? 13. હે ને? તો 13/52. 13/52. અત્યારે ભણવામાં ધ્યાન દેવું છે કે પછી આપણે વાતું કરવી? ચાલો તો પછી આપણે વાતું જ કરીએ, દાખલા મૂકી દઈએ આપણે. હે, ભણવામાં ધ્યાન રાખો. મારે પૂરા કરવાનું છે. પછી થાય એવું કે તમે લોકો વાતું માં રહ્યો ને હું તમને જવાબ દેવા રહ્યો ને તો ભાઈ તમારે નુકસાન થાય. હું તો દાખલા લાવ્યો તમારા માટે, જો આટલા બધા. હે ને ભાઈ, દાખલા તમારે બાકી રહી જાય. આગળ 5 વાગે લેક્ચર પૂરો થઈ જાય પછી કહેતા નહીં. હા, તમારો લોસ જાય. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ સમાન કદના દડા છે. તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ દડો પીળો હોય. હવે અહીંયા જુઓ બેટા, લાલ, સફેદ અને લાલ, ભૂરો અને પીળો દડા કીધા. કેટલા છે નથી કીધા, તો 3 એક એક ધારવાના. આ ધારવાના છે. તો અહીંયા લખવાનું કે લાલ દડો બરાબર 1, પછી ભૂરો બરાબર 1 અને પીળો બરાબર 1. એટલે ટોટલ થઈ ગયા 3. હળુજી અહીંયા કીધું નથી એટલે એક એક ધારવાનું. હાલો ડન. તો હવે આપણને એમ કીધું બચ્ચાઓ કે પીળો હોય. બોલો પીળા દડા કેટલા છે? પીળા દડા કેટલા? જવાબ 1/3. તો અહીંયા P of A બરાબર 1/3. પીળો દડો હોય. લાલ ન હોય ભાઈ, લાલ ન હોય તો લાલ ન હોય તો કેટલા આવે જવાબ? લાલ ન હોય, લાલને ચોકડી મારો. યસ, 2 વધે ને, તો 2/3. P of B બરાબર, દાખલો પૂરો. એના પછી ભાઈ પીપુડી વાળાનો પેલો તન મનિયો. હાલો, હવે આવા દાખલા છે ને એ તમને એક્ઝામને, આને કેસ સ્ટડી કહેવાય. આવા દાખલા 4 માર્ક્સની અંદર બહુ પૂછાય. એટલે જાગતા રહેજો, જવાબ દેતા રહેજો, ન સમજાય ને પૂછતા રહેજો. આવા દાખલા પૂછાશે. ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાય તેની સંભાવના કેટલી? જો હું કીધું ભાઈ, આ એક દાખલો તો નીચે આપેલા કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલ છે. ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય તેની સંભાવના કેટલી છે અને ધોરણ 10 નો વિદ્યાર્થી ચૂંટાય તેની સંભાવના શોધો. ઓકે, પહેલા તો અહીંયા જુઓ, કુલ આ બેનો સરવાળો કરો ભાઈ. આ બધાને કરી નાખીએ. કુલ કેટલા થાય? 550 થાય. હા કે ના? કુલ કેટલા થાય? 330 અને 220. 3 ને 2 5, 3 ને 2 5 એટલે 550. હવે એ મને કહો કુલ 9મા ધોરણના વિદ્યાર્થી કેટલા થાય દીકરાઓ? આ 220 અને 110 ટોટલ કેટલા થશે? 9મા ધોરણના કુલ કેટલા થશે? કોણ જવાબ આપે સૌથી પહેલા? 330. સરસ બેટા. 10મા ધોરણના કુલ વિદ્યાર્થી કેટલા થશે? 10મા ધોરણના ટોટલ વિદ્યાર્થી 110 અને 110 છે બકુડાવ 220. ઓકે ઓકે મારા દોસ્તો. હવે મારા ભાઈબંધો, આપણને એમ કીધું ચૂંટણીમાં છોકરો જીતે. એ ભાઈ અહીંયા લખીએ ઘટના એ બરાબર, ઘટના એ બરાબર ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ તરીકે જીતે. તો હવે છોકરો જીતે તો છોકરા કુલ કેટલા છે? જો છોકરાઓ કેટલા છે છોકરાઓ? છોકરાઓ ટોટલ કેટલા છે છોકરાઓ? એ મારા દોસ્ત, છોકરાઓ 330 છે. આપણે કયા ધોરણ એમ નથી કીધું, આપણે છોકરો કીધો એટલે 9 અને 10 બે લેવાના. એટલે કુલ છોકરાઓ કેટલા છે? અહીંયા ડખા નહીં કરવાના. આપણે છોકરો કીધો, 9 કે 10 ચોખવટ નથી કરી એટલે કુલ લેવાનું. સમજાણું? 330 બરાબર ને? કારણ કે છોકરાઓ કુલ કેટલા? જો અહીંયા છોકરાઓના કુલ આપ્યા છે 220 અને 110 એટલે 330 એના છેદમાં 550 બધાના છેદમાં n = 550 જ લેવાના. આવડા આ. ઓકે, હવે 0 0 ઉડ્યા. 11 તેરી 33 ને 11 પંચા 55 એટલે 3/5. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ઓકે, ઘટના બી બરાબર, ઘટના બી બરાબર. શું કીધું ભાઈ? ધોરણ 10 નો વિદ્યાર્થી હોય. આપણે શું કીધું? ધોરણ 10 નો વિદ્યાર્થી ચૂંટાય. તો ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થી છે? ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થી છે? જો ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થી છે? હાલો, ધોરણ 10 માં નહીં, ધોરણ 10 ના છોકરા નથી કીધું. જો ધોરણ 10 નો છોકરો કીધો હોય તો 110.
ધોરણ 10 ની છોકરી કીધું હોય તો 110. આપણને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કીધા તો છોકરા છોકરી બેય ગણવાના એટલે લેવાના કેટલા બચ્ચા આવ 220 લેવાના. કેટલા લેવાના? 220. તો 220 ના છેદમાં 550. 0 0 ઉડ્યા. 11 દુ 22. 11 પંચા 55 એટલે 2 ના છેદમાં 5. જગમગો જગમગો. ઓકે ઓકે ઓકે, નો કોઈ તમને રોકે. ઓકે ઓકે ઓકે, ડન. એના પછી આગળ ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ અને પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા આવે. હાલો, એક પાસાને એકવાર ફેંકીએ એટલે કુલ પરિણામ કેટલા મળે? હાલો જવાબ. કુલ પરિણામ 6. ઓકે, કયા 6? તો કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. હવે ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા આવે. હાલો કયો જવાબ શું આવે? 4 કરતા મોટી સંખ્યા 4 કરતા મોટી સંખ્યા કઈ આવે? 5 અને 6. યસ, 2 ના છેદમાં 6. વેરી ગુડ. 2 ના છેદમાં 6. 2 કા 2 2 તેરી 6. 1 ના છેદમાં 3. પી ઓફ બી બરાબર બેટા શું કીધું? 4 કે 4 થી નાની સંખ્યા આવે. હાલો 4 કે 4 થી નાની સંખ્યા આવે. જવાબ 4 કે 4 થી નાની 4. યસ, 4 સંખ્યા. કેમ? તો કે 4 કે 4 થી નાની એટલે 1 થી 4 1 થી 4 લેવાના એટલે 4 ના છેદમાં 6. 2 દુ 4 ને 2 તેરી 6 એટલે 2 ના છેદમાં 3. અવિભાજ્ય સંખ્યા આવે. હાલો જવાબ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા આવે તો અહીંયા લખું છું અવિભાજ્ય એટલે જે પોતાના જ ઘડિયામાં હોય. આમાં કઈ અવિભાજ્ય સંખ્યા છે? 1 થી 6 માં 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કઈ છે? 3. કઈ 3 છે? તો કે 2, 3 અને 5. બરાબર. 2 પોતાના ઘડિયામાં આવે, 3 પોતાના ઘડિયામાં આવે અને 5 પોતાના ઘડિયામાં આવે. અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે 3 ના છેદમાં 6. 3 એકા 3, 3 દુ 6, 1 ના છેદમાં 2 અને પછી પી ઓફ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 4 કે તેથી નાની સંખ્યા મળે. 4 કે તેથી નાની મળે. એ સોરી, 6 કે તેથી નાની સંખ્યા મળે. 6 કે તેથી નાની મળે. જવાબ હા, 6 ના છેદમાં 6. 6 કે 6 થી નાની એટલે 6 એ 6 સંખ્યા. એના છેદમાં 6 એટલે 6 એકા 6. જગમગો જગમગો મારા દોસ્તો. હેને? જગમગો. શાબાશ. હાલો એના પછી ભાઈ શું કીધું ભાઈ? તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. એમાં 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાછળ નિર્દેશ કરતું તે સમસંભવી પરિણામ છે. ઓકે, ટૂંકમાં આવું તક છે. એ તો તમને ચોપડીનો બેઠો જ દાખલો જ ખબર જ છે. એમાં કેટલા નંબર છે? તો કે 1 થી 8 નંબર છે. હે ને? 1 2 3 4 5 6 7 8. આ તો મારે આડાવડા થયા પણ બધા હરખા જ છે, સમસંભવી છે. એટલે કુલ પરિણામ 8 થઈ ગયું. કુલ પરિણામ 8. હવે આપણને શું કીધું બેટા? નંબર 1 આપણને કીધું કે ભાઈ 8 તરફ નિર્દેશ કરે. બોલો 8 તરફ નિર્દેશ કરે એવી કેટલી સંખ્યા છે? 8 એટલે પી ઓફ એ બરાબર 1 ના છેદમાં 8. કારણ કે 8 એક જ વખત છે ને, 8 એક જ વખત છે એટલે 1 ના છેદમાં 8. પછી અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી. બોલો એકી સંખ્યા કઈ છે? એકી સંખ્યા કઈ છે? એકી સંખ્યા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એકી સંખ્યા 1 3 5 7. 4 ના છેદમાં 8. તો 4 એકા 4, 4 દુ 8, 1 ના છેદમાં 2. પછી આગળ 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. બોલો 2 કરતા મોટી સંખ્યા કઈ? 2 કરતા મોટી 6 સંખ્યા. કઈ 6 સંખ્યા? તો કે ભાઈ 3. 2 કરતા મોટી 2 કરતા મોટી કઈ સંખ્યા છે? 3 4 5 6.
એટલે 4 પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 4/8 4 એકા 4 4 દુ 8 1/2. એના પછી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હાલો 9 કરતા નાની, હાલો 9 કરતા નાની, 9 કરતા નાની. યસ 8 એ 8 સંખ્યા, 1 થી 8 એ 8 સંખ્યા 9 કરતા નાની છે એટલે 8/8. એટલે જવાબ આવે 1. હાલો જગો મગો, હે ને, જગો મગો. ઓકે, એના પછી નો સમજો કેવી મજા આવે ભણવાની. તમે ડાયરેક્ટ સવાલના જવાબ આપો તો ફટાફટી, કોઈ પણ ચિંતા વગર. જો આવો દાખલો પૂછાય, આવો દાખલો ચોપડીમાં નથી પણ આપણને બહુ સરસ પૂછાય. આ દાખલામાં કન્ફ્યુઝન ન થાય એના માટે ધ્યાન રાખજો. એક રમતમાં 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણ છે. જો ત્રિકોણ છે ટોટલ, અહીંયા લખું ત્રિકોણ. કેટલા છે ભાઈ? તો કે ભાઈ ભૂરા અને લાલ. તો આપણને શું કીધું? એક રમતમાં 3 ભૂરા એટલે 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણ છે. તો લાલ કેટલા હશે? કુલ 8 છે, 3 ભૂરા છે, બરાબર. તો 8 માંથી 3 માઇનસ કરો તો લાલ કેટલા હોય? 5. વેરી ગુડ. આગળ હવે શું કીધું ભાઈ? અને 6 ભૂરા અને બાકીના લાલ એમ 10 ચોરસ છે. ચોરસ છે ભાઈ. ટોટલ કેટલા છે? 10. શું કીધું? 6 ભૂરા તો બાકીના કેટલા લાલ હોય? 6 ભૂરા હોય તો લાલ કેટલા હોય? 4. સરસ. ઓકે બરાબર. હવે હું કીધું ભાઈ? યાદિક રીતે એક ખોવાઈ જાય છે, કોઈ પણ એક ખોવાઈ ગયું. એ ત્રિકોણ હોય. હાલો ત્રિકોણ હોય એની સંભાવના કયો? લખવાના તો કુલ જ થયો એટલે કુલ પરિણામ કેટલા છે બેટા? કુલ પરિણામ 8 વત્તા 10 એટલે થઈ ગયા 18. બરાબર. ટોટલ કુલ પરિણામ n ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લેશું? 18 જ લેશું. તો હવે એમ કીધું ખોવાઈ ગયેલું ત્રિકોણ હોય તો ત્રિકોણ કેટલા ટોટલ જો. હાલો ભાઈ, પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ હોય નહીં, ત્રિકોણ કેટલા છે? આ જો અહીંયા ત્રિકોણ છે. ત્રિકોણ કેટલા છે? 8. યસ 8/18. 8 અડધા 4, 18 અડધા 9 અને 4/9. પછી મારા દોસ્ત ભૂરા રંગનો ચોરસ હોય. હાલો ભાઈ, ભૂરા રંગનો ચોરસ કેટલા છે? ભૂરા રંગનો ચોરસ, ભૂરા રંગનો ચોરસ 6/18. ઓકે, તો 6 એકા 6, 6 તેરી 18 એટલે 1/3. ઓકે, નંબર 3 ચોરસ હોય. હાલો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ચોરસ હોય, ચોરસ હોય, ચોરસ હોય 10. વાહ. અને ટોટલ 18 એટલે 10/18. 10 અડધા 5 ને 18 અડધા 9 એટલે 5/9. અને પી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ, પી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ લાલ રંગનો ત્રિકોણ હોય. હાલો લાલ રંગનો ત્રિકોણ હોય, લાલ રંગનો ત્રિકોણ. લાલ રંગના ત્રિકોણ કેટલા છે? 5 એટલે 5/18. બરાબર ને? એ 13 ની વધુ ખામી વાળા 15 છે. 73 ને 75 85 ને 1500. હાલો કુલ 100 થઈ ગયા. હવે નિત્યરાજ એવો ટ્રેડર છે કે જેને સારા પેન્ટ જ ખરીદે છે, પણ ગોપાલ ટ્રેડર છે જેને વધુ ખામીવાળા પેન્ટ અસ્વીકાર્ય છે. તો ખોખામાંથી યાદચ્છિક રીતે પસંદ કરતા નિત્યરાજ સ્વીકારે. હાલો ભાઈ, નિત્યરાજ સ્વીકારે. શું જવાબ આવે? નિત્યરાજ કયું પેન્ટ સ્વીકારશે? તો કે ભાઈ સારા જ લેશે. એને થોડી ખામીવાળા નો હાલે, વધુ ખામીવાળા નો હાલે, એને સારા પેન્ટ જ હાલે. તો નિત્યરાજ ખરીદેની સંભાવના પી ઓફ એ બરાબર. હાલો જવાબ m/n બરાબર. બધાનો જવાબ જો કોમેન્ટમાં. નહીં 85 નહીં બેટા, નિત્યરાજ ને ખાલી હારા જ જોશે. એને હારા જ પેન્ટ હાલે. સારા પેન્ટ કેટલા છે? તો કે 73 એટલે 73/100. સમજાણું? પછી આપણને બીજું શું કીધું દોસ્ત? આપણને એમ કીધું કે ગોપાલને સ્વીકાર્ય હોય. તો ગોપાલને સ્વીકાર્ય હોય એવા, ગોપાલને સ્વીકાર્ય હોય, ગોપાલને સ્વીકાર્ય હોય. ગોપાલને કેવા? તો કે ગોપાલ એવો ટ્રેડર છે જેને વધુ ખામીવાળા નહીં હાલે. બરાબર, વધુ ખામીવાળા પેન્ટ જ અસ્વીકાર્ય છે એટલે વધુ ખામીવાળા નહીં હાલે. આ સારા હાલ છે ને થોડી ખામીવાળા હાલ છે. બોલો કેટલા થાય? હાલો કેટલા થાય? 73 માં 12 નાખી દો, 85. યસ. તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 85/100. તો 17 × 5 = 85 અને 20 × 5 એટલે અહીંયા 17/20 જવાબ આવે. ડન છે? વિદા મેચ જીતે એનો મતલબ શું થાય? વિદા મેચ જીતે, મેચ જીતે.
મતલબ વૃંદા હારે ને, વિદા મેચ જીતે એટલે હું વૃંદા મેચ હારે, મતલબ વૃંદા હારે. તો વૃંદા હારે મતલબ હું થયો પી ઓફ એ બાર થાય કે નો થાય? વિદા મેચ જીતે, વિદા ક્યારે જીતશે? વૃંદા હારી તો જીતશે ને. તો વિદા મેચ જીતે એટલે વૃંદા હારે, તો વૃંદા જીતે પી ઓફ એ, તો વૃંદા હારે શું થાય? પી ઓફ એ બાર થાય. હા કે ના? હા કે ના? બરાબર. તો આપણને શું કે ભાઈ વિદા મેચ જીતે તેની સંભાવના શોધો, મતલબ પી ઓફ એ બાર ગોતવાનું છે આપણે. તો અહીંયા મૂકીએ પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ એ છે 0.62 વત્તા પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્લસ જ્યાંમાં હોય તો માઇનસ, એટલે પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.62 એટલે પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ આવશે 0.38. ડન છે? ડન છે? ડન છે? હલો, ઓછામાં ઓછી એક છાપ, એટલે એક છાપે જોવાની ને બે છાપે જોવાની. કેટલા કાઉન્ટ્સ મળે? એક છાપ વાળું તો કે ટીએચ અને એચટી, અને બે છાપ વાળું તો કે એચએચ, એટલે 3 કાઉન્ટ્સ મળે, એટલે 3/4. કયા 3 કાઉન્ટ? તો કે એચએચ, ટીએચ અને એચટી. આમે ઓછામાં ઓછી એક છાપ, એટલે એક છાપ વાળું તો લેવાનું, બે છાપ વાળું લેવાનું. હાલો, પછી વધુમાં વધુ એક છાપ મળે. ઘટના બી બરાબર વધુમાં વધુ એક છાપ મળે. વધુમાં વધુ કીધું એટલે એક છાપ વાળું લેવાનું અને 0 છાપ વાળું લેવાનું. 0 છાપ એટલે 2 ટી વાળું લઈ લેવાનું, અને એક છાપ વાળું લઈ લેવાનું, એટલે ટીએચ અને એચટી. વધુ એક છાપ એટલે એક છાપ વાળું તો લેવાનું, અને ઊંધું કરવાનું, વધુ કરતા ઓછું એટલે 0 છાપ. 0 છાપ એટલે 2 વખત ટી હોય એવું. તો મતલબ શું થાય? પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ, કેટલો જવાબ આવે? હાલો કોમેન્ટમાં જવાબ. કેટલા કાઉન્ટ્સ મળ્યા? સમાજનો છેલ્લો સમ, છેલ્લો સમ. હાલો રેડી? એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા આવે છે. બે પાસા હોય એટલે કુલ પરિણામ કેટલા આવે? 36 થઈ ગયા. 36 ઓલું બે પાસા એટલે 36 પરિણામ. આપણે ઉપરથી બઠ્ઠી આવીએ એમને. આ 36 પરિણામ બઠ્ઠી આવીએ. 36 પરિણામ પી 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 આવી ગયા. આને કરી નાખીએ કોપો, અને સામે કરી નાખશું પેસ્ટ, હે ને? ઓકે, હાલો કોપો પેસ્ટ, કોપો પેસ્ટ. હાલો, તો બે પાસે એક સાથે ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ કેટલા મળે? 36. બરાબર. તમામ શક્ય પરિણામ લખો અને પાસાની સપાટી ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો 8 થાય. જો સંખ્યાનો સરવાળો કરવાનો છે. ઘટના એ બરાબર, અહીંયા હું લખીને દેખાડું છું, ઘટના એ બરાબર સંખ્યાનો સરવાળો 8 થાય. સંખ્યાનો સરવાળો 8 થાય. તો ક્યારે ક્યારે સંખ્યાનો સરવાળો 8 થાય? હાલો ગોતીએ આપણે. તો અહીંયા 1 ને 6 તો 8 થાય, એટલે આખી લાઈનમાં કોઈ નહીં થાય. પણ અહીંયા જો અહીંયા થાય 2 ને 6 8, આ બે સંખ્યાનો સરવાળો 8 થાય ને. તો એવા કાઉન્ટ્સ લેવાના કે જે બે સંખ્યાનો સરવાળો 8 થાય. અહીંયા જો 3 ને 5 8, 4 ને 4 8, પછી આવશે 5 ને 3 8, અને પછી 6 ને 2 8. હાલો ચલો, ડન છે? ડન છે? ડન છે બચ્ચાઓ? એ હાલો, તો એવા કેટલા કાઉન્ટ્સ મળ્યા? આન્સર કોમેન્ટમાં આન્સર કેટલા મળ્યા? એવા કાઉન્ટ્સ કેટલા કાઉન્ટ્સ મળ્યા જેના સંખ્યાનો સરવાળો 8 થતો? 1 2 3 4 અને 5, હે ને? હા કે ના? તો જવાબ કેટલો આવશે? પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ ના છેદમાં એન બરાબર 5/36. ડન. એના પછી ઘટના બી બરાબર શું કીધું ભાઈ? 13 થતો હોય. હાલો, સંખ્યાનો સરવાળો 13 થાય. જોવો તો સંખ્યાનો સરવાળો 13 થાય. જવાબ સંખ્યાનો સરવાળો 13 થાય. હા કે ના? એ હા કે ના? એ હા કે ના? કોમેન્ટમાં 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 હવે કોમેન્ટમાં જવાબ આપી શકશો. કોમેન્ટમાં યસ. 13 થાય? નો થાય. કેમ? સૌથી મોટું કંસ છે 6 અને 6, તો 12 થાય. એટલે કોઈનો નો થાય, એટલે અશક્ય ઘટના.
અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0. એટલે આનો આન્સર કેટલો આવે? P of B is equals to 0. આગળ 12 કે 12 થી નાનો હોય તેની સંભાવના. હાલો ભાઈ, સંખ્યાનો સરવાળો 12 કે 12 થી નાનો હોય તો 36 એ 36. આ બધાનો સરવાળો ક્યાં તો 12 થશે, ક્યાં 12 થી નાનો થશે. એટલે કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવે કોમેન્ટમાં આન્સર? આ ચોક્કસ ઘટના કહેવાય. હા, એટલે અહીંયા ઘટના C બરાબર સંખ્યાનો સરવાળો 12 કે 12 થી નાનો હોય. બરાબર, એટલે આ ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટના છે એટલે આનો જવાબ P of C is equal to 1 આવે. હાલો, ડન છે. આટલા દાખલા કમ્પલસરી બધાએ રિવાઇઝ કરી નાખવાના છે અને આ દાખલા એક જ દાખલો હવે બાકી એટલે આ પીડીએફ પૂરી થાય. આરો 5 મિનિટ વધારે પૂરો કરી નાખીએ દાખલો એટલે પીડીએફ પૂરી થાય. 100 ગુણમાંથી વિદ્યાર્થીઓને મળેલ ગુણ નીચે મુજબ છે અને વિદ્યાર્થીઓને યાદીક રીતે પસંદ કરવામાં આવે તે વિદ્યાર્થીઓ 34. હાલો, કુલ વિદ્યાર્થીની સંખ્યા ગોતો. કુલ વિદ્યાર્થીની સંખ્યા તાન સરવાળો કરો. 8 ને 8 16 ને 17, 17 ને 14 કેટલા થાય? તો 17 અને 14, 7 ને 3 10 ને 11 વધી પડી 31. એમાં 11 નાખો તો 1 ને 1 2, 3 ને 1 4 ને એમાં 8 નાખો એટલે 50. કુલ વિદ્યાર્થી 50 છે. હવે આપણને એવું કીધું કે 34 કે તેથી ઓછા ગુણ હોય તો 0 થી 34 ગુણ એવા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? તો કે 8. તો P of A બરાબર 8 ના છેદમાં 50. 8 ના અડધા 4, 50 ના અડધા 25, 4 ના છેદમાં 25. આવો દાખલો પૂછાશે અને કેસ સ્ટડી કહેવાય. આવો 4 માર્ક્સનો દાખલો હશે. 71 થી 90 ની વચ્ચે ગુણ હોય તો 71 થી 90 ગુણ હોય એવા કેટલા? 11 વિદ્યાર્થી. તો P of B is equals to 11 ના છેદમાં 50. નંબર 3, 70 થી વધુ ગુણ હોય તો કે 70 થી વધુ ગુણ હોય એટલે આ 3 એ 3 લેવાના. 14 અને 11 25, 25 ને 8 કેટલા થાય? તો કે 30 ને 3 33. બરાબર ને? તો અહીંયા લખશું P of C is equal to 33 ના છેદમાં 50. 33 ક્યાંથી આવ્યા? તો કે 14 વત્તા 11 વત્તા 8 કર્યા એટલે 33 આવ્યા. હાલો, એના પછી 50 કે તેથી ઓછા ગુણ મેળવેલ હોય. 50 કે તેથી ઓછા ગુણ એટલે આ બેનો સરવાળો. 8 ને 9 કેટલા થાય? 17. એટલે P of D બરાબર 17 ના છેદમાં 50. બરાબર ને? તો 17 કેવી રીતના આવ્યા ભાઈ? તો કે 17 આવ્યા 8 વત્તા 9. હાલો, ડન છે. હાલો, ડન છે દીકરાઓ. આવા દાખલા આપણને 100% એક્ઝામમાં પૂછાય. તો આ પીડીએફ મોકલી દઉં છું. બધાને આ દાખલા 2 વખત કરી લેવાના છે. આ મોસ્ટ આઈએમપી દાખલા છે કે જે એક્ઝામની અંદર તમને પૂછાય છે. જગમગો જે તમને દ્વિતીય પરીક્ષામાં હમણાં કામ આવશે અને ફાઇનલ એક્ઝામ બોર્ડમાં પણ કામ આવશે. ડન છે. તો મળીએ છીએ આપણે હવે ડાયરેક્ટ. તમારા હવે લેક્ચર આવશે ગણિતના જે એપ્લિકેશનમાં એ 21 તારીખ પછી આવશે. 15 તારીખથી 21 તારીખ 7 દિવસ હશે. બધા લોકોને અલગ અલગ પેપર હશે એટલે જેને જે સ્કૂલમાં ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે એક્ઝામની તૈયારી કરવાની અને એ બધાની પીડીએફ હું અગાઉથી તમને મોકલાઈ દઉં છું આજે. એટલે જેને જે પેપર હોય તૈયારી એની કરવાની. આપણે 21 તારીખથી જે ચેપ્ટર બાકી છે રેપિડ રિવિઝનમાં, એક ચેપ્ટર નંબર 9 બાકી છે અને એક ચેપ્ટર નંબર 11 બાકી છે. આ બે ચેપ્ટર 2 માર્ક્સના જ છે. એક જોડકું પૂછાઈશ ને એક 2 માર્ક્સનો દાખલો પૂછાઈશ. તો આ બંને ચેપ્ટર આપણે 21 તારીખથી કરશું અને 25 તારીખથી આપણે લોકો આમ તો 22 તારીખથી જેનો સિલેબસ પૂરો થઈ ગયો એના પેપર સોલ્યુશન્સની બેચ શરૂ થઈ જશે. એટલે તમારા લોકોને જે છે એ પેપર સોલ્યુશનના 12 પેપર અમે તમને સોલ્વ કરાવશું. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના. એટલે સરસ મજાના પેપર તમારે સોલ્વ થઈ જાય. ડન છે? ડન છે. અને પછી જે છે એ તમારું અહીંયા જે એપ્લિકેશનમાં આપણો સિલેબસ ફિનિશ થઈ જશે. ચેમ્પિયન બેચ, રેપિડ રિવિઝન બેચ, પછી પેપર સોલ્યુશન બેચ, પડકાર, આ બધાય લેક્ચરનું એક્સેસ તમે વર્ષ પૂરું કરશો ત્યાં લગી રહેશે. અને એક્ઝામના છેલ્લા દિવસ સુધી અમે તમને મેન્ટરશિપ ગાઈડન્સ ને એ બધા આપતા રહેશું. અને આજે આમ થોડુંક મને દુઃખ જેવું લાગે છે કે પછી આપણે લાઈવ લેક્ચરમાં હવે ખાલી છેલ્લા આપણે 40 દિવસ છીએ ભાઈ, પછી લાઈવ લેક્ચરમાં આપણે નહીં મળી શકીએ. આવી જાજો, 40 દિવસ ભણી લઈએ હે ને. મને બહુ તમારી યાદ આવશે. તમારી બેચ બહુ સારી હતી, મજા આવી ભાઈ. ડન. પછી યાર હું તમને બધાને મિસ કરીશ. એ હાલો કોને કહીશ ભાઈ? કઈ વાંધો નહીં. હાલો
પણ હું લાઈફમાં હંમેશા અમે આખી ટીમ તમારી સાથે છીએ, બધા ટીચરની, હે ને? જ્યારે જ્યારે જરૂર પડે 11 કોમર્સ કરશો તો અમે તમારી આરો છીએ. 11 કોમર્સની અંદર જે જોઈન થવા માંગતા હોય એ થઈ શકે છે. તો વેકેશનની અંદર જ તે આપણે ધીરે ધીરે અકાઉન્ટનું ને એ બધું શરૂ કરી નાખશું ધીરે ધીરે, કે જેથી તમને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.